આ તાના પોરમાં વિયાઈ જાય કુંડાએ શા રખડવા વઈ જાય છે આ સાપ સડી ગયું તો હજે નો આય હું તૈયાર થઈને બેઠી મારે જાવ લગનમાં આ હકે છે મને લગન ન કરવા દે માર બોનું બધી આવી જાય છે માર માસી ની બધા આવી જાય છે પછી મને વઢે કે એકલી તું તો નકરી કામ જ કરે તું તો સાઈ કોઈ દી ટેમે લગનમાં જ નો આય પણ આ લઈને મને જાય તેરે પોગું ટેમે હા 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 એટલે હજી તું શાક જ બનાવેસ એ તમાર ખાવું હોય ને તો ખાઈ લો અહીંયા કણે બપોરે ઠેઠ ખાવા દીશે એટલે ભૂખ લાગે એટલે મને તમે તા રંધાવરાવો હો પણ મારે મોડું થાય પછી મને અહીંયા વઢે હે કોઈ વઢે નહીં અને એ બેરી અત્યારમાં જામો પડી ગયો મને તો દાંડે ન રહેવાતું લે કાવેરી છે ને જામો પડી ગયો એ ઓલો નાનજીનો વાંધો રહ્યો ને અત્યારમાં એવો નાનજીડા મેં સડાયો ને એવો સડાયો ને મેં કીધું 35 વરાય થયા ભલામણા અને હજી તને ક્યાંક જડી જાય તાર ભાઈની ક્યાંક ગોતવા જાય તો જડે ને એમ કરીને એવો સડાયો છે ને જો ખારો થઈને આજ તો કે પાણું છે મારા ભાઈને કેવું જ છે બોલ પણ સુકામ કોકના ઘરમાં ડાભુણિયા મૂકો છો એ હવે ઈ 35 વરા ન છોઈને કોણ કઈના દે આવા ડાભુણિયા કોઈ ઘરમાં મુકાય હવે જૈન ના ટપુ દાદા એ બાદ છે તમને મજા આવશે બાદ છે તો એટલે મજા નહીં પણ ઘડીક દાંત કાઢવાની જ મજા આવે ભલામણી અને ઈ 35 વરાનો થયો નાનજીડો પણ બુદ્ધિ તો નાના છોકરા જેવી જ થઈ ગઈ લે હવે તોફાન ઉપાડશે જઈને નતારે પણ આવો એમ કરશે જઈને સાક્ષીનું બને ઈ બોલ ને હવે ક્યાં એ ગુવાનું હાલે એ ગુવાનું મન તારું ડો ભાવતું નથી આ તો અહીંયા ગાય ભાત ને જામુ ને એવું બધું ખાવાનું છે હાલો ખાઈ તૈયાર થઈ જાવ મોડ થાય ન ખાવું હોય કાઈ નહીં આવીને વારું કર્યું છે ખાવું જ નથી અને વારોનું ટિફિન અહીંયા ભરતું આવું રહેતું આવા નવા ધંધા કરતા કાયમ કોકના ઘરમાં ઢાપુણિયા મૂક્યા કોક દીક્ષા રકીના ઘરમાં ઢાપુણિયા મૂકશે ને ત્યારે એની ખબર પડશે મારે બેટે લે 40 વર્ષ થઈ ગયા તોય મારા હાટું કોઈ કિના ગોતવા ન આવ્યું આજ તો શેરવાની ભાડે લઈ આવ્યો અને કહી જ દઉં કે મારા લગ્ન કરી જ દઉં ગમે એ નકર હું મરી જાય ઢોલ મારો બેટો કેદુનો હું ખાઈ ગયો ફૂડ્યો પણ આજ હમો કરી નાખું બધું એ બાપા એ શું તમે ક્યારું ના ઢોલ લઈને ખાટલે બેઠા છો પણ ઢોલ લઈને તો બેવું ને આ કેદુનો પડે લાગી બેઠો હમો કરી નાખવાનું એ હાચી વાત એ બાપા ઓલા નોંગલાન છોકરાને લગન હે ને તા ઢોલ હમો કરી નાખો એટલે તમારે અહીંયા કોઈ ઢોલ વગાડવાનું આમંત્રણ આવશે એટલે જાવું નહીં પડે જાવું જ પડે ને આપણે જાય તો કાંઈક અહીંયા આવે ને કે ખાજું શું બધા ભેગા થઈ એ હાચી વાત છે બાપા આમ તો જો નાનજી કાકા 35 વર્ષના છે ને તો 1 રૂપિયાની દાડી કરતા નથી અને તમારે આ બધાયનું પૂરું તો પાડવું ને હા બટા માથે પડ્યું છે ને એટલે મારે ભોગવવું પડે આ તાજ માં જીવતી ને એટલે બધું સંભાળી લેજે ટપુડા ભાઈ ગમે ઈ કર હવે મને તું લગ્ન કરી દે જો હું શેરવાની હોટલ લઈને વ્યો એ કાકા એ આ તમે કોની શેરવાની સોરીને વિયાયા છો એ સોરી નથી લાવ્યો સોરી ભાડે લાવ્યો છો એ 35 40 વર્ષના વાણા વીતી જા ગામમાં નીકળું તો નાનજીડો વાંટો એ વાંટા મેળા મારે સહન નથી થતા ગમે ત્યાંથી મને તને પરણાવી જો તમે એ પણ કાકા આ 35 વર્ષની ઉંમર થઈ એ તમને છોડી દીશે કોણ એ રેઠા છોડી દેશે તો ભાઈબંધના એમાં ફોન આવે હે નકરા મને મેણા બોલે મારે નાના હતા ને એ પરણી અને છોકરા પરણાવા માંડ્યા એ હું હમણે બજારે આવું છું એ પણ ભાઈબંધના નકરા ફોન જ આવે હે એ કામ તો તમારે કાકા કાઈ કરવું નથી એ નકરું માર બાપા કામ કરે છે એ તમને કહીને દે કોણ શું કામ બધા કહીને દે મારા ભાઈને ક્યાંક જવું જોઈએ ને આ તો નહીં પરણે દીધી તારે એવડો પાણીઓ થઈ ગયો તે આ હું એની નજરમાં જ નથી આવતો એ કાકા એ આદિ લગન તમે જીદ ન કરી અને હવે તો તમારે 35 વર્ષની ઉંમર થઈ છે એ આ ઉંમરે તમને છોડી દીશે કોણ ઈ કાઈ હું જાણતો નથી ગમે મને કિના ગોઈદો મારા લગન કરાવો નકર હું અબઘડીએ આત્મહત્યા કરી કૂવો બુરી ગળા ફાવો ખાય પણ જીવ દઈ દઈશ અરે બાપ રે એ આમ તો છો એ તમે કાઈ સમજો એ તમે કઈના પણ તમે મરવાનું નામ ન લ્યો ટપુડા ભાઈ મારો કુંવાર ઘડો ઉતાર
નકર હું કુંવારો ને કુંવારો મરી જાય પહેલા મને અત્યારે નહીં તને પોણાય નકર હું મરી જાઉં એટલે ભલા માણે આ કઈ દુકાને જડે છે તે હું તને પરણાવી દઉં એ કઈના દુકાને નથી જડતી તું અત્યાર સુધી તમે ક્યાં હુઈ જતા આ 40 વર્ષનો મને વાંઢો કર્યો આજ નો પણ તો કાલ મરી જાવ એ કાકા એ ક્યાં જાવ છો એ ઊભા તો રહ્યો જોઈએ લે કિરણ તમે મને લગન ન કરાવતા ને પણ આ તો મરી જાવ એ કાકા એ પણ ઊભા તો રહ્યો મારી વાત તો સાંભળો અરે આને કોણ સમજાવે આ દુજેલો ખીજી મંગને દઈ દો મરી જાવ એ કાકા એ પણ તમે મારી વાત તો સાંભળો બોલ હું કહેવાનું તારે આ હું તારી છેલ્લી વાત સાંભળવાનો છું અને તરત મરી જવું છે એ કાકા એ પણ હું ક્યારની રાડું પાડું છું એ તમે ક્યાં મારી વાત જ સાંભળો છો પણ બોલ તો કરી મોઢામાંથી એ કાકા એ તમારા હે ને હું ઘડિયા લગન લેવરાવી દઉં હે લગન પણ ચા કણે કન્યા તો હોવી જોઈએ ને એ ઓલી આપણા ગામની કારી રહી ને ઈને હારે તમારા લગન કરાવી દઉં તો આપણા ગામની કાળી એ હા એ હું શ્યા ને ઈ શ્યા એ હું 14 વર્ષનો અને ઈ 16 વર્ષની નાજુક નમણી નાચ ઈ નો પગડે મારી હારે એ પણ કાકા એ તમારે ક્યાં ઈ જોવાનું છે એ તમારે તો લગન કરવાના છે ને ઈ બધું તમે મારી ઉપર છોડી દો અને હાલો તમને લગન કરાવી દઉં કારી હારે આ સુકા પરણાવીશ ને એ હા નકર કાકા હું મરી જાઉં છું એ ના તમારે મરવાની કાંઈ જરૂર નથી એ તમારી છોડી જે છે ને ત્યાં સુધી હે ને તમારા લગન કરાવે પાર કરે એ હાલો તમે હાલો પાછા હાલો મારા લગન થાય આને સમજાયો લગન થાય એ કારી ઊભી રે કારી એ કારી એ હું તારા ઘરે જ આવતી હતી તો મારે તારું થોડું કામ હતું એ શું કામ છે બોલ ને પણ તું મારું કામ તો કરીશ ને જો કે કિરુડી મારે તારું કામ કર્યા જેવું હશે ને તો કરીશ તું માર જીવ માંગ તો હું કઈ જીવ ન દઉં અરે કારી એ તારો જીવ લેવાનો નથી એ કોકનો જીવ બચાવવાનો છે યા કિરુડી એવો કયો ગાંડો ઠોક્યો છે જી અત્યારે બળવો જાય અને એનો જીવ મારે બચાવવાનો એ કારી ઈ મારો કાકો છે ને ઈ મરવા જાય છે ઈનો જીવ બચાવવાનો તારે જ છે હવે તારા જ હાથમાં હે બધુંય એ કિરુડી તાર કાકા મળવા જતા છો એનો જીવ હું થોડી બચાવી શકું એ હા કારી માર કાકા તું લગન કરી લે એ કિરુડી કાઈ ગાડી ન થાય કે ને તારો કાકો 40-45 વર્ષનો અને હું કેવી અમાર બેના લગન થાય કોઈ દી એ પણ કારી એ તારે શા માર કાકાએ રાખી જિંદગી કાઢવી એ તારે તો ખાલી લગન જ કરવાના છે અને પછી તારે રહેવું હોય તો રહેજે ન રહેવું હોય તો કાઈ નહીં ના ઓ કિરુડી ના એ કારી એ તું પૈસા માંગ ને એટલા દઉં તું મારા કાકા હારે લગન એક ખેલ કરી લે પૈસા તો મને બહુ વાળા અને પણ મારા બાપાની કેમ માનસી એ તારા બાપાની ને ખબરે નહીં પડવા દેવાની આમ જો અમારા હગા બધા છે ને ઈને તેડવાના ને ગામના ને કોઈને ખબરે નહીં પડવા દેવાની એટલે તારા બાપાને ખબર જ ન પડે કે માર છોડીને લગન થયા એમ અને હું પૈસા કેટલા લાઈશ ખબર તાન એ કારી એ ઈ ઉપાધિ કરમાં અમારે જેટલો વ્યવહાર આવશે ને ઈ બધોય તારો બધો એટલે ઉપરથી ને થોડા પૈસા દેવાના એ હા એ ઉપરથી ને હું તને 50,000 રૂપિયા દઈશ પણ તું મારા કાકા રે એક ખેલ લગન કરી લે ને એટલે મારા કાકાનો જીવ બચી જાય અને પછી તો તારા રહેવું હોય તો રહેજે અને ન રહેવું હોય ને તોય કાઈ નહીં લગન કરી તું ઘરે જ આવવાની હો હાલા મે ઓલી વેકલી બોલાયો એ હા જા તું એ હવે તો એને મારા કાકાના લગન એવા થશે ને એવા થશે ને અને ખોટા લગનમાં હાસો ડિસ્કો હું એવા કરીશ ને હું રેકલી બે ડિજંગ એ હાલતી તું મજા જેટલી આવશે હા થોડું કાસું હે ને તો એમના મુતાઈ લઉં અને હાંજે આવીને આટલું શેરવી વારીશ અરે રેકલી એ તો મારા હાઈ ફટોફટ મારા હાઈ એલી પણ શા કરે આટલી બધી તૈયાર થઈ તું કાઈ એ રેકલી એ મે તાત્કાલિક ઘડિયો લગન લીધા ઘડિયો હવે જાને તારી અતારમાં ખોટું બોલતી મને ઉલ્લુ બનાવવા આવી હોતે રેકલી એવું સાચું કામ કરું કાતા ગુલું ન બને બાપ ના બસ પણ તું લગન કોને કરે એ ઓલા નાની રાહે રે
હવે મારી માં ખોટી હો ઈ 35 વરાનો અને તું આવડી અને તું એના લગ્ન કરે તાર બાપાની કોઈ તન નો પણ આવે એ પણ આવે ને પેલી માર વાત સાંભળ એ ઓલી કીરુડી નથી કીરુડી એ મને 1 લાખ રૂપિયા આપ્યા એ તું માર કાકા એને પૈણી જા અને પસ્તા રહેવું તો ભલે નો રહેવું તો ભલે અતારી કાકો મળવા જાય એટલે એને કાઈ કહેવાનું નથી એટલે તું ઈ નાંજડો વાંઢો જીવતો રહે એટલે તું એને ફેરા ફરે એ હા અરરવી એ પૈસા હાટું થી એ હા રેખલી એ મુઈ એવા ધંધા નો કરાય કોઈ દી એ લગન કરવા હોય ને એ તો હાસા કરાય આ કાઈ ઢીંગલા ઢીંગલીનો ખેલ નથી તું પાણી 4 ફેરા ફેલે પૈસા હાટું થઈ એ કને 10,000 આપી થાય લે બાબા એ હા જા તો કે હાલ લાગી એ હાય એ તો મારે લગનમાં જાવું છે હું કેટલી કટલેરી લઈને અસલ તૈયાર થઈ જાય આમ તો માર ઘરવાળો મને પૈસા નથી દેતો હાલ કઈ કા હાલ 10,000 આવી જશે